નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। i7 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લામાંથી। દાહોદ જિલ્લામાં નળ સે જળ યોજનાનો અમલ હોવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની સમસ્યાઓ જોવા મળી। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં કેન્દ્ર સરકારની યોજનામાં માનનીય વડાપ્રધાન દ્વારા રાત દિવસ મહેનત કરીને છેવાડાના માનવીને ઘર ઘર નળ કનેક્શન આપીને શુદ્ધ પાણી પીવાની સમસ્યાઓ દૂર કરવા કેન્દ્ર સરકાર સખત પ્રયત્ન કરી રહી છે। ત્યારે આ યોજનાનું અમલીકરણ કરતા વિભાગ દ્વારા અને કોન્ટ્રાક્ટરની મિલીભગત જોવા મળી રહી છે અને વહીવટી અને ટેકનિકલ ભૂલો કાઢીને સરકારશ્રીને ગેરમાર્ગે દોરતા હોય તેવું જણાઈ રહ્યું છે। ગામડાઓમાં પીવાની પાણીની સમસ્યા ઉનાળો આવ્યા નથી તે પહેલાં જ પીવાના પાણીની સમસ્યાઓ જોવા મળી રહી છે। ઘણા ખરા ગામડાઓમાં કડાણાનું પાણી લાવવાની પાઇપો ઢગલાબંધ રોડની સાઈડમાં ખુલ્લામાં પડેલી છે। લોકોનું કહેવું છે કે છેલ્લા 2 વર્ષથી પડેલી જોવા મળી રહી છે। ગામડાઓમાં પ્રાથમિક દૃષ્ટિએ ગામમાં નળ સે જળ પૂરું પાડવા માટે કૂવા ઊંડા કરીને પાણીનો સ્ત્રોત જોયા વગર આ ઊંડા કૂવાઓ ઉપર સોલર પાવર મશીન ફિટ કરી અને સરકારના નાણાંનો ખોટો વ્યર્થ થયો હોય તેવું દેખાઈ આવે છે, પરંતુ સદર યોજનાનો સદંતર નિષ્ફળતા જોવા મળી રહી છે। આજ દિન સુધી પીવાના પાણીનું લોકોને મળી રહ્યું નથી અને નળ સે જળ યોજના નિષ્ફળ ગયેલાનું જાણવા મળી રહ્યું છે। સરકારમાં અને ટીવી માધ્યમથી નળ સે જળ યોજના દ્વારા પીવાનું પાણી ચોખ્ખું મળે, પરંતુ ગામડાઓમાં આ યોજનાનો લાભ આજ દિન સુધી મળ્યો નથી અને પાણી પુરવઠા વિભાગ દ્વારા સરકારને ખોટું રિપોર્ટિંગ કરેલા હોય તેવું જણાઈ આવે છે। કોન્ટ્રાક્ટર અને ગ્રાઉન્ડ લેવલ પાણી પુરવઠા વિભાગની મિલીભગત હોય એવું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે। આજે પણ હમણાંથી પાણીની સમસ્યા ઊભી થઈ ચૂકી છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ યોજના વિલંબ કેમ એ પણ એક તપાસનો વિષય બની રહ્યો છે। રિપોર્ટર જસુભાઈ ગણાવાની સાથે ચેતનાબેન ગણાવા, લીમખેડા। વધુ સમાચાર જોતા રહો i7 ન્યૂઝ પર। ધન્યવાદ। જાલોદ તાલુકામાં અમે ઉપસ્થિત છીએ ત્યારે અહીંયા જાલોદ તાલુકાના છાબલી ગામમાં ગ્રામ પંચાયતમાં જે પાણી પુરવઠા દ્વારા જે ચાલતું કામ જે ઘર ઘર નળ પહોંચાડવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જે યોજના બનાવવામાં આવેલી છે, ત્યારે છાબલી ગામમાં એક પાણી પુરવઠા દ્વારા લાઈન બ્લોક કરી દેવામાં આવી છે, તેની કામગીરી અટકાવી દેવામાં આવી છે। ત્યાં હાલ અમે ઉપસ્થિત છીએ ત્યારે આ કામ કયા કારણોસર અટકાવી દેવામાં આવ્યું છે તે ચોક્કસ કહી શકાતું નથી, તો આપણે એક ગ્રામજન પાસેથી માહિતી મેળવીએ કે આ કામ કયા કારણોસર અટકાવી દેવામાં આવ્યું છે। અત્યારે હાલ 2 વર્ષ થયા છે છતાં પણ આ કામને કોઈ કોન્ટ્રાક્ટરો દ્વારા લેવામાં આવ્યું નથી હાથ પર। ત્યારે એક ગ્રામજનને આપણે મળીએ, એમના પાસેથી આપણે જાણવાની કોશિશ કરીએ। તમારું શું નામ છે? મારું નામ કાળુભાઈ માન્યાભાઈ ડામોર, ગામ તેતરિયા, છાબલી ગ્રામ પંચાયતનો એક નાગરિક છું અને નળ સે જળ યોજના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ઘર ઘર નળ પહોંચાડવાની એક યોજના, કડાણાથી પાણી લાવીને ગામ સુધી પાઇપલાઇન દ્વારા પુગાડવાની એક યોજના દાખલ કરવામાં આવેલી છે। છેલ્લા 2 વર્ષથી આ જે બહોળું દેખાય છે અહીંથી આ લાઈન કરવામાં આવે નથી ને જંગલ વિભાગનું આ ગટર લાઈન છે, તો ગટર લાઈન થી ઉપરના ભાગમાં રોડ સાઈડ પર આ જે લાઈન નીકળતી હતી એ જાણવા મળ્યા મુજબ વન વિભાગે આ કામ અટકાવેલું છે। તો વન વિભાગની જમીનમાં આ વિકાસનું જે કામ છે, ગામને સુવિધાનું કામ છે ને કેન્દ્ર સરકારનું જે કામ હોય અને અટકાવી રાખેલું છે અને લોકો સુધી આજ દિન સુધી કોઈ આ જાલોદ તાલુકાને કોઈ ફળિયામાં નળ સે જળનું પાણી પુગાડવામાં આવ્યું નથી। ફક્ત ગ્રામ્ય લેવલે અમુક કુવાની અંદર સ્વચ્છ ઉભા કરીને પાણી પહોંચાડવાની એક સરકારી એક પાણી પુરવઠા વિભાગ દ્વારા કુવાને ઊંડું કરીને ત્યાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને સોલર લાઇટ અને મોટરો બેહાડવામાં આવી છે, જે મોટરો થી પાણી એક જ દિવસ પણ ચાલ્યું નથી ને કુવામાં પાણીનો સોર્સ છે જ નથી। તો પાણી પુરવઠા વિભાગ અને કોન્ટ્રાક્ટર દ્વારા જે પાણીનો સોર્સ નીકળે એવા કુવાને ઊંડો કરવાને બદલે ખોટા કોઈકના માલિકીના સર્વે નંબરોમાં કુવા ઊંડા કરાવીને પાણીનો સોર્સ નહીં મળવાને કારણે ઘર ઘર નળની જે પાણી આપવાની જે નળ છે એ ખોરંભે પડેલી અમને જાણવા મળે છે। મુકામે ગામે આવીને
જ્યારે આવીને ઉપસ્થિત છે ત્યારે આ જે નળ સે જળ યોજનાની જે પાઇપલાઇનો જે જોવા મળી રહી છે, આ પાઇપલાઇનો દ્વારા જે લોકોને કડાણાનું પાણી જે પૂરું ગામડામાં પૂરું પાડવાની આ યોજના હતી, પણ છેલ્લા 2 વર્ષથી આ પાઇપો એવી ને એવી પડેલી છે ને કામ અહીંથી અધૂરું છે. પાણી પુરવઠા અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ જે નળ સે જળ યોજનાના પાઇપો છે ચાકલિયા સુધી હજુ આ ખોદકામ કરવામાં આવેલું નથી. પ્રાથમિક રીતે જાણવા મળતા પ્રાથમિક રીતે જે ગામડે કુવાના સોર્સ કરી અને ગામમાં પાણી પૂરું પાડવાની પાણી પુરવઠા વિભાગ દ્વારા જે કામગીરી શરૂ કરવામાં આવેલી હતી, કુવામાં સોર્સમાં પાણી નથી, ખોટો ખર્ચ કરેલો છે અને પાણી કુવામાં ન હોવાને કારણે ત્યાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને મોટર અને સોલર લાઇટ બેહાડવામાં આવેલી છે. કુવામાં એમના એમ જે ઊભા થાય છે અને કોઈ પણ ફળિયામાં ગામમાં પાણી મળતું નથી, એવી લોકોની રજૂઆતોને માંગ છે. તો આપણે એક સ્થાનિક ગામના આગેવાન એવા ભાઈ છે, તો એમને આપણે પૂછીએ કે ભાઈ આ નળ સે જળ યોજના કેટલા વખતથી ખરો બેવડેલી છે અને તમારા ગામમાં શું શું પરિસ્થિતિ છે એ અમને જણાવો. સાહેબ, આપનું નામ? મારું નામ મુનિયા રાકેશભાઈ માનસિંગભાઈ, ગામ સાબલીનો છું. સાહેબ, આ 2 વર્ષથી ઝાલોદ તાલુકામાં છાબલી ગામમાં ઉપસ્થિત છે ત્યારે નળ સે જળ યોજના દ્વારા જે લાઈન કડાણાથી કાઢવામાં આવી છે એ લાઈન હાલ અહીંયા બ્લોક કરી દેવામાં આવી છે, એનું કામગીરી અટકાવી દેવામાં આવી છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા 34 દાહોદ જિલ્લામાં 34 કરોડની ગ્રાન્ટ નળ સે જળમાં ફાળવી હતી તેવું આપણને જાણવા મળ્યું છે. ત્યારે હાલ અહીંયા છાબલી ગામમાં જે નળ સે જળ યોજનાની પાણીની જે ગટર લાઈન કાઢવામાં આવી છે, ત્યારે ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા અમારા હદમાં આવે છે એવું કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ રસ્તો પણ છે, તો રસ્તાને એ લોકોનો સરકારી ગૂંચવણના કારણે કામ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે કેટલોક 34 કરોડની ગ્રાન્ટમાં કેટલોક આ નાળા છે, ભૂંગળા છે, એ ખરીદી કરીને અહીંયા 2 વર્ષથી નાખી દેવામાં આવ્યા છે, જેની કોઈ પણ કાળજી રાખવામાં આવી નથી. ત્યારે એક આપણે ગ્રામજન છે એમને આપણે મળીએ, એમના મંતવ્યો જાણીએ. તમારું શું નામ છે? મારું નામ મુનિયા રાકેશભાઈ માનસિંગભાઈ, ગામ સાબલી. રાકેશભાઈ, આ જે ભૂંગળા કેટલા વર્ષથી પડ્યા છે? સાહેબ, આ ભૂંગળા તો 2 વર્ષથી પડેલા છે. 2 વર્ષથી 2 પડ્યા છે. વર્ષથી પડેલા. અને આ જે ગટરનું કામ, આ જે આ લાઈન નીકળે છે એ લાઈનનું કામ કેટલા વર્ષથી અટકાવી દેવામાં આવ્યું છે? એ તો આ 2 વર્ષથી જ પડેલું છે. આમનું આમ આઠે જ ચાકલિયા સુધીનું પડેલું છે. આ ઝાલોદ તાલુકાના બલંડિયા ગામમાં અમે હાલ ઉપસ્થિત છીએ. ત્યારે બલંડિયા ગ્રામ પંચાયત દ્વારા હાલ શું વિકાસ કરવામાં આવ્યો છે તે પણ આપણે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને જાણવાની કોશિશ કરીએ. હાલ અમે ઉપસ્થિત બલંડિયા ગ્રામના રામદેવ ફળિયામાં ઉપસ્થિત છીએ. ત્યારે કેટલીક બહેનોને પાણીની સમસ્યાની રજૂઆત કરી છે. ત્યારે આપણે એક બેનને મળીએ, એમના પાસેથી આપણે જાણીએ કે બેનને પાણીની શું સમસ્યા છે એ જાણવાની કોશિશ આપણે કરીએ. બેન, તમારું શું નામ છે? રમલી. રમલી બેન, તમારે પાણીની શું સમસ્યા છે? તકલી ઘણે લેવું પડે નદી. નદી પરથી પાણી લાવો છો? નદી કેટલા કિલોમીટર આવી છે? ઘણે સિટી 2 કિલોમીટર આવે. હાલ આ બહેનો છે એ રામદેવ ફળિયામાંથી નદી પર 2 કિલોમીટર સુધી પાણી લેવા માટે જાય છે. ત્યારે સરકાર દ્વારા 3 વર્ષથી બનાવવામાં આવેલો જે સોલાર બોર જે છે નળ સે જળ યોજનાનો, એ આપણે જોઈ રહ્યા છીએ બિલકુલ 3 વર્ષથી બંધ છે. શોભાના ગાંઠિયા સમાન એ બનાવી દેવામાં આવ્યો છે. ત્યારે અહીંયા જે હાલ ઉપસ્થિત બલંડિયા ગામના અનેક પ્રશ્નો સર્જાતા જોવા મળી રહ્યા છે. ત્યારે એક ગ્રામજન છે, એમની પાસેથી જ આપણે જાણવાની કોશિશ કરીએ. તમારું શું નામ છે? ડામોર વાલસિંગભાઈ વરસિંગભાઈ, ગ્રામ પંચાયત બલેન્ડિયા, ઉપસરપંચ. આવા હાલ ડેપ્યુટી સરપંચ છે, ઉપસરપંચ છે, એમની પાસેથી જાણીએ આપણે. આજે અમારા બલેન્ડિયા ગ્રામ પંચાયતની અંદરમાં અમારી બહેનો આજે 2-2.5 કિલોમીટર કાળી નદીના તટ પર પાણી ભરવા જાય છે. આજ દિન સુધી પાણીનો વિકાસ થયો નથી. અને જે સરપંચ છે એમને તલાટી સરપંચો મળી અને પોતાના ફળિયાની અંદરમાં જે બોર, હેડપંપ અને નળ જળની યોજના ચાલુ રાખી છે. અને આજ દિન સુધી અમારી બહેનોને ઘણી તકલીફ પડે છે. છતાં પ્રધાનમંત્રી આવાસ આજ દિન સુધી નથી. જે તમામ વિકાસો છે
એ કિશોરી ફળિયા સરપંચના ફળિયામાં તમામ ચાલુ છે. હું આજે પણ ઓડિટ કરવા માટે તમને રજૂઆત કરીએ છીએ. અમારી બહેનો આજે પણ છે ને તંગીમાં છે અને લાઇટ પણ નથી, અંધારામાં પડી રહેશે અને પાણીની પણ ઘણી મુશ્કેલીઓ નડે છે. જે નળ જળ કાયદા છે તે આજ દિન સુધી એક દિવસ ચાલુ થયો, 2 દિવસથી બંધ, ત્યાં સુધી આજ પડેલો છે ને 2 કિલોમીટર નદી સુધી પાણી ભરવા માટે જવું પડે છે. કેટલા વર્ષથી લાઈટ નથી? લાઈટ કેટલા વર્ષથી નથી? લાઇટ તો 10, 15, 20 વર્ષથી અહીંયા લાઇટ આ લોકોને મીટર મૂક્યા નથી અને લોકો ઉઘરાવણું કરીને લઈ જાય અને ફરી પાછા કહે કે તમારો આવશે કરીને ફેરના પાછા કરતા પણ નથી. જેથી આજ દિન સુધી ઘણા લોકોને 50% લોકોને મીટર નથી આજ દિન સુધી. હાલ બલંડિયા ગ્રામ પંચાયત પર એક સવાલની અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ગ્રામજનોનું એવું પણ જણાવવું છે કે હાલ જે પેથાપુર પંચાયતમાંથી 10 વર્ષ થયા છે પંચાયત અલગ પાડવામાં આવી છે. તમારે કેટલા વર્ષ થયા પંચાયત અલગ પાડતા? આજે 10મું વર્ષ ઉપર થાય છે. 10 વર્ષ થઈ ગયા છે, છતાં પણ જે બલંડિયા ગ્રામ પંચાયત ઉપર અત્યાર સુધી કોઈ ગ્રામ સભા ભરવામાં આવી નથી તેવું ગ્રામજનોના મુખેથી ચર્ચાઓ થતી જોવા મળી છે. હાલ જે અહીંયા બલંડિયામાં ઉપસ્થિત છીએ ત્યારે કેટલીક સ્વચ્છતાના બી પ્રશ્નો છે. અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.